હેલો દોસ્તો, કેમ છે બધા મજામાં જશો? તો તમારા લોકોનું સ્વાગત છે અમારી ચેનલમાં. તો અત્યારે હું બનાવી રહી છું ચણાનું શાક. તો તેના માટે ડુંગળી વાળી રહી છું. તો તમે લોકો કેમ છો? બધા મજામાં જશો? કારણ કે હું ભગવાનને દુઆ કરીશ કે મારા બધા મિત્રો હંમેશા ખુશ રહે, ભગવાન તેમની ઈચ્છા બધી પૂરી કરે. કારણ કે ઘણું બધું હોય છે તો ભગવાન બધાને ખુશ જ રાખે. નવા વર્ષ આવી રહી છે અને બધાના જીવનમાં ખુશહાલી જ રહે અને બધાની ખરીદી પણ સારી ચાલી જ રહી હશે દિવાળીની. અને અમારું હજી ટાઈમ નથી ખરીદી કરવાનો, કારણ કે ઓલરેડી અમારા જોડે નથી. તો જ્યારે આવશે ત્યારે જોઈ લેશું. થશે તો ફાઇનલી હું વિડીયો બનાવીશ. અને અત્યારે ફટાફટ આ ડુંગળી વાળીને ચણાનું શાક બનાવું છું, કારણ કે 11 વાગ્યા પહેલાં મારે ખાવાનું તૈયાર કરી દેવું પડે છે. કારણ કે હજી ભાભીજી આવ્યા નથી, તો એના માટે તૈયાર કરવું ને કે કહેશે કે નણંદ વાળે તો જોર આવે છે કામ કરતે, એના કરતાં કામ કરી લેવું સારું. શું કહેવું? સાચી વાત કે ખોટી વાત? તો બધા મારા ચાહકો મિત્રોને નમ્ર વિનંતી છે કે તમારી બેનને સપોર્ટ થોડો ઘણો કરતા રહો. તમારે એક સપોર્ટ કરવાથી કોઈને સારું થતું હોય તો સપોર્ટ કરવામાં શું જાય? કંઈ નથી જતું ને. તો પછી કરતા રહો ને તમારી બેનને સપોર્ટ. એક સબસ્ક્રાઈબ તમારે શું જશે? કંઈ જશે? નહીં જાય તમારું, કંઈ જ નહીં જાય. તો મહેરબાની કરીને પ્લીઝ બધાને નમ્ર વિનંતી છે કે તમારી બેનને સપોર્ટ કરતા રહો અને કોઈને સારું થતું હોય તો એમાં ભાગ આપતા રહો. તો હું સારા નવા વિડીયો લાવીશ, કરતી રહીશ. અને તમે બધા વિચારતા કે એકને કપડામાં વિડીયો બનાવતા રહે છે, તો ફાઇનલી સાચું કહું ને તો મારા જોડે કોઈ કપડાં નથી, કશું જ નથી. બે ટી શર્ટો છે, એના ઉપર મારા બધા વિડીયો હશે મોસ્ટ ઓફલી. કારણ કે સમયને માન આપવું પડે છે. જૂઠું બોલીને મારે શું મળવાનું છે? તો હું જોઈ લઉં. ચણા આખા મૂકી દીધા છે. ચણા થઈ જાય છે, નથી થઈ ગયા તો મારે જોઈ લેવું પડશે. તો ચલો ચેક કરી. થોડા કઠોળ છે. અગ્નિ દેવતા બંધ થઈ ગયા, અમને અડગાવવા પડશે. અને અમારે ત્યાં દેશી એકદમ પ્યોર સબ્જી તમને મળશે, જોઈ શકો છો. અને ચણાનું શાક બનાવીને હવે કંઈક બીજી સબ્જીનું વિચારીએ, કારણ કે શું પડી છે શું નહીં છે. વાસણ ધોઈને મરચાં પેલા કરીને, ખતરનાક મરચાં તીખા છે એના મિર્ચી. હવે થોડા મહેરબાની કરીને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને મને આગળ વધવાનો થોડો સપોર્ટ કરો, મહેરબાની.